निवेदनं सुखसम्पत्करुणानिकेतनं प्रज्ञानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा शरणागतपापपर्वतं गणयित्वा नततीह सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। स्वामिनारायण भगवान की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, गुणातीतानंद स्वामी महाराज की जय, भगत जी महाराज की जय, शास्त्री जी महाराज की जय, योगी जी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, जूनागढ़ मंदिर दशाब्दी महोत्सव की जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। जूनागढ़ मंदिर 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે। દરેકનો ખૂબ ઉત્સાહ છે। સભા મંડપ પણ ખૂબ વ્યવસ્થિત તૈયાર થઈ રહ્યો છે। ઘણું બધું તૈયાર થઈ ગયું છે। હમણાં બાળકો પણ બધા સ્કૂલોમાંથી જૂનાગઢના આવતા હતા, લાભ લેતા હતા, હજી લે છે। આદર્શ વિદ્યાર્થી કેવી રીતે બની શકાય, આદર્શ નાગરિક કેવી રીતે બની શકાય, આદર્શ બાળક કેવી રીતે થઈ શકાય, સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય વગેરે સુંદર માર્ગદર્શન મળતું હતું। વિશેષ તો આપણે આદર્શ ભક્ત બનવાનું છે। महाराज जैसे धीरे धीरे आदर्श भक्त केवी रीते बनी शकाय। साइकल की फैक्टरी हो तो साइकिलों बहार पड़े, मेडिकल कॉलेज हो तो डॉक्टरों तैयार थाय, एंजीनियरिंग कॉलेज हो तो एंजीनियरों बहार पड़े, सारा एंजीनियरों एम अहीं बीए बीएस में एकांतिक भक्तों तैयार थाय। एवा भक्तों तैयार थाय जेमां धर्म, भक्ति, ज्ञान, वैराग्य आ बधुं होय। ए बधुं क्यांथी प्राप्त थाय? तेना माटेनी आ कॉलेज छे, ब्रह्म विद्यानी कॉलेज। योगी जी महाराज कहता कि मंदिर है ब्रह्म विद्यानी कॉलेज है, અને એ કોલેજમાં ભણવાની આ વિદ્યા છે। લાઈફ એન્જિનિયરિંગ, લાઈફ મેડિસિન, જીવનને લગતું। કારણ કે આજે સામાન્ય રીતે જેમ રમકડા લોકો રમતા હોય એમ જીવનની અંદર આ બધું જો પ્રાપ્ત કરી શકાય છે, કરે છે, અધૂરું લાગે છે। જ્યાં સુધી ભગવાનની ભક્તિ નથી થતી એમાં પણ એકાંતિક ભક્ત થવું એ મોટા મોટું કામ છે। ધીરે ધીરે ત્યાં સુધી પહોંચવાનું કેવી રીતે થઈ શકે? તો ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય। તો બે ભગવાન થયા તો કે ના, એવા ગુણાતીત સંત એ પણ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની મૂર્તિ છે। જેમ માં છે બાપનો નિશ્ચય કરાવે એમ સંત છે એ ભગવાનનો નિશ્ચય કરાવે। અને સ્વયં મહારાજ પોતાની જ વાત કરતા હતા, પણ એ વખતે પણ લોકોને સમજાતું નહોતું, બહુ કઠણ પડતું હતું। કારણ કે બાળકને ખેંચીને મોટો નથી થતો, ધીરે ધીરે મોટો થાય। ભણવામાં બી તમે જો નવડો છેલ્લે ભણવામાં આવે, એકડો બગડો નવડો છેલ્લે આવે। પહેલા એક ભણાયો તો શું વાંધો આવે, પણ એવું નથી। બાળક જન્મે ત્યારે પગમાં બુક નથી, પછી 1 નંબર 2 નંબર બદલતો જાય, પછી ફાઇનલ સાઇઝ કે આ તારે ફાઇનલ, નાનું નહીં ચાલે, મોટું નહીં ચાલે, જેને જે નંબર લાગુ પડે એને પહેરવાનું। એમ સ્વામી કહે છે કે આ લોકની અંદર પણ જીવ અનંત છે, અનંત જીવ। સ્વામિનારાયણ ભગવાન પોતે નીકળ્યા પછી બધે પ્રશ્ન પૂછતા હતા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 અનાદિના ભેદ છે એની વાત કરો। કોઈ જગ્યાની સ્પષ્ટતા હતી નહીં, દરેક જગ્યાએ કંઈક ને કંઈક અધૂરું પડે। મુક્તાનંદ સ્વામી પાસેથી કંઈક જવાબ મળ્યા, મહારાજ રાજી થયા, સ્થિર થયા લોજમાં। આફ્રિકામાં જ્યારે લોજની વાત આવતી કે લોજ આપણે કે હિન્દુ લોજમાં જમ્યા, એ લોજની લોજ ગામ છે, જ્યાં બધું બધાને ખબર છે। ત્યાં આગળ મહારાજ પોતે રહ્યા। પછી રામાનંદ સ્વામી જે ડુગડુગી વગાડનારા હતા, ખરા ખેલના ભજવનારા ભવ્ય આવ્યા છે, એની ઓળખાણ કરાઈ। મહારાજે પણ પછી પોતાના જીવન દરમિયાનમાં, કારણ કે એમની તો ઈચ્છા નથી કઈ આ પ્રકારની, છતાં અંતરમાં તો હતું જ કે જીવનને પાર પાડવા માટે એમના સિવાય વાત કરવાની નથી। કોઈ ભગવાન ન થઈ શકે, પણ ભગવાનનું સુખ બધા લઈ શકે। ભક્ત થવાય, સાકર તો છે જ, પણ સાકરને માણવા માટે તમે ભક્ત થાય તો ભગવાનનું સુખ આવે। અને ભક્ત થવા માટેનું કાર્ય એમને ઉપાડ્યું। જે જે યોગમાં આવ્યા, મહારાજે તમે જો ઢગલા પર વાતો કરી, દિવસ રાત જોયા વગર ચરિત્રો પણ કર્યા। એના સ્વરૂપનું લોકોને જ્ઞાન થાય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, અને
તો એમાં શાંતિ છે, ચરિત્રોમાં શાંતિ છે. ભગવાન જાણીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે શાંતિનો ઉપાય બતાવો. મહારાજ એમને પોતાની વાતો કરવા માંડી. મુક્તાનંદ સ્વામી વળી પાછો પ્રશ્ન પૂછે. હવે જો એ ચરિત્રોમાં શાંતિ હોત તો તરત થવી જોઈએ, પણ શાંતિ ના થઈ. આપણે ક્યાં માથાની ગોળી છે, તમે લો માથું ઉતરી જશે, દુખાવો મટી જશે. ન મટે તો પછી કંઈક ગોળી લેવામાં કંઈક ફરક છે, એની રીતમાં કંઈક ફરક છે. મુક્તાનંદ સ્વામીની સીધી જ વાત હતી કે મહારાજે ચરિત્રો કહેવા માંડ્યા અને શાંતિ થવી જોઈતી હતી. પ્રશ્ન જ સોલ્વ થઈ જાય. લાઈટ થાય અંધારું જાય, છતાં અંધારું લાઈટ દેખાતી નથી. એનું કારણ શું છે? કાં તો આંખ બંધ છે, માણસની આંખ બંધ છે, લાઈટ થઈ ગઈ તો એને દેખાતું નથી. આંખ પોતાની તો ખોલવી રહી છે. નિત્યાનંદ સ્વામીએ જયારે વાત કરી કે આટલા મોટા ભગવાન પોતે આવા થયા, અને તરત મુક્તાનંદ સ્વામીને શાંતિ થઈ. મહારાજે બીજો ઉપાય બતાવ્યો, ગામડે જાઓ. ગામડે જઈને વાત તો કોની કરવાના હતા? ભગવાનની. સહેજે સહેજેની વાત દ્વારા આપણે શાંતિ થાય. એ અત્તરનો વેપાર કોઈ કરે, બોટલ ખોલે, મફત સુગંધ આવે. સુગંધ આવે છે ને, તો કોને ના આવે? શરતી હોય તો ના આવે, આંખ બંધ હોય તો ના આવે. શું કરવું? બાકી બીજી રીતે કાયા વગર રહે છે નહીં. એટલે જયારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ આ બધી વાત કરવા માંગતા, તેનું કારણ શું હતું? તો કે હેતુ આ જ હતો કે સ્વરૂપનું જ્ઞાન થાય. આવડા મોટા ભગવાન આવા થયા, ક્યાં હાથી ને ક્યાં કીડી. કીડી જેવા થયા, થઈ નથી ગયા, કીડી જેવા થયા છે. એ વાત ત્યાં બેઠી મુક્તાનંદ સ્વામીને શાંતિનો શેડો થયો. એમ આપણે પણ જયારે ભગવાનના ચરિત્રો સાંભળીએ, હમણાં જ સ્વામી વાત કરતા હતા સ્વામીના ચરિત્રોની, આપણને કેટલી શાંતિ થતી હતી, આપણને મજા આવતી હતી. આપણે લાગે ચાલે તો સારું. દર્શન માટે જયારે ગુરુના દર્શન થતા હોય, આપણને થાય હજી આગળ ચાલે તો સારું. કોઈ વાત કરતું હોય તો મજા આવે, કે એનો મહિમા સમજાય તો. નહીં તો આપણે સ્વામી સુખ ના આવે. મુંબઈમાં ગરીબ ભક્ત હતા, જેમણે કોઠારી સાહેબ વાત કરી કે મને સ્વામીમાં મનુષ્ય ભાવ આવે છે, આજે મનુષ્ય જેવું વારે વારે આવું થયા કરે. એટલે એમણે સ્વામીને વાત કરી. બાપા તો હું એકદમ શુદ્ધ છું, મારો કોઈ પ્રશ્ન નથી. એને પ્રશ્ન છે મારામાં દેખાય છે, એનામાં જે કંઈ ખામી છે મને દેખાય છે, મારામાં દેખાય છે. પછી સ્વામી ધીરેજથી પાછી વાત કરી કે એમને કહેતા નહીં, એ તો પાછું ઊંધું પડે. તો જો બે ધ્યાન રાખવાનું છે. એમ સ્વામી કહે છે અરીસો ચોખ્ખામાં ચોખ્ખો છે, અને આ અરીસો કેવો છે? ચૈતન્ય છે. એની સામે આપણે ઊભા રહીએ તો મહારાજ કે વિશ્વાસ રાખીએ તો અરીસો જાતે આપણું કામ કરે. આપણે આપણા દાંત એમાં દેખાય છે. આપણે અહીં ઘસવાની બદલીમાં ત્યાં ઘસીએ છીએ. અને અરીસો એવો છે કે જો તમે એને શુદ્ધ માનો, અને એ અરીસો કામ કરે છે, એ આપણા દાંત કાઢે છે. મહારાજ કહે છે તલ માત્ર કસર રહેવા દેવી નથી. તમે મારા કહેવાયા છો, આપણે બધા જ કહેવાયા છે. સ્વામિનારાયણના સત્સંગી અમે લોકો નીકળ્યા હોય ને, એ સ્વામિનારાયણના સાધુ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા. આ બધા સ્વામિનારાયણના સાધુ પણ છે, બધું લાઈનમાં છે. સાંઈ કે મૂળ મુંડાએ 3 લાખ, મીઠે સિર કી ખાજ, ખાને કો મિલે લડ્ડુ. લોક કહે મહારાજ આટલું તો બેઠું છે, ગુડવિલ એની એટલી બધી છે. લોકો તરત પગે લાગે, લોકો આને પગે લાગતા હોય. અમે સમજીએ અમને લાગે તકલીફ, લોકો આને લાગે. હાથ પહેરાવે પણ જો ગળામાં સાપ પડે એવું ના લાગે તો સમજવું કે ગરબડે થવાની, પાછો જ આપી દેવાનું, લેતું પાછો લે છે. જીત થવાની, હાર એટલે હાર જ. તો વખાણ તો કરશે બધા. એમ આ લોકમાં સત્સંગમાં આપણે આવ્યા છીએ, અઠવાડિક સભાઓ ભરીએ છીએ, સત્સંગ શિક્ષણ પરીક્ષા આપીએ છીએ, વર્ષોથી ધર્માદો 10-20 વાત કાઢીએ છીએ. આવા ઉત્સવો હોય ત્યારે સમયનું પણ દાન આપીએ છીએ, તનથી, મનથી, ધનથી પણ. હમણાં બધી સભાઓમાં જોયું કે બધા પ્રેમથી, ભાવથી બધા પાટલા નખાવતા હતા કે મહાપૂજાની અંદર અમે આ રીતે બેસીશું, બીજાને એટલાને બેસાડશું. ઉપરાંત જે કંઈ સેવા, ધનથી પણ બધા સેવા કરતા હતા. પણ સ્વામી કહ્યું કે આ બધી સેવા એમને નથી થતી, કંઈક એની પાછળનો વિચાર છે. પણ એમને આવવાનું કંઈ જરૂર નથી, એ આપણા માટે જ થાય છે. જ્યાં મંદિર બન્યું આપણને લાભ થાય છે, હોલ બન્યો આપણને લાભ થાય છે, સત્સંગ થાય છે, આપણા બાળકોમાં સંસ્કાર ઉતરે છે, આપણને લાભ થાય છે, ઘરની અંદર શાંતિ રહે છે. અહીં વ્યવહારને મોક્ષ બે શીખવાડે છે. વ્યવહારમાં પણ કેવી રીતે રહેવું અને મોક્ષની વાત પણ શીખવાડે છે. બે કામ થાય. આ લોકમાં પણ શાંતિ. આજે રવિવાર છે
તો તમે ત્યાં ફરવા ગયા હોય કેટલી ખોટ જાય. અહીંયા શાંતિ, જમવાનું છે, પ્રેમ નથીમાં જમી લો, છોકરા રમે, બધું ઘણું બધું છે. ઉત્સવો મોટા મોટા થાય છે, એના દ્વારા આપણને લાભ મળે. આખું મન છે આપણું રોકાયેલું રહે, એ તો બીજા વિચારો ચાલ્યા જ કરે. કંઈક ને કંઈક વિચારો માણસને ચાલતા જ હોય. તો આપણે લકી છે, ભાગ્યશાળી છે. ભલે આપણને કંઈક બહુ ખબર પડતી ન પણ હોય, એવું પણ બને. તો સત્સંગમાં આવ્યા છે, કોઈ પહેલા ધોરણમાં છે, કોઈ બીજામાં છે, કોઈ ત્રીજામાં છે, ચોથામાં, ધીરે ધીરે આગળ વધે. સ્વામી કહે છે બધાને પાછો સમાસ થવો જોઈએ. કહેવાય છે કથામાં 14 જાતના માણસો હોય, 14 ખોરાક મળવો જોઈએ. આજે 100 લાડુ હોય અને 10 જણા હોય તો 10 લાડુ આપી દો તો કથા પૂરી. એવું નહીં, 5 ખાય છે અને 5 આપો, 8 ખાય છે અને 8 આપો, 12 ખાય છે અને 12 આપો. જે અંદર ખાતો હોય એને અંદર આપો. જેને જે થાય, ડાયાબિટીસ હોય તો લઈ લો, એ તારા માટે બીજું કંઈક. આ નહીં અપાય. વહેંચણી આમ ખોટી લાગે. દરેકને જેમ ઘટે એમ બધાને મળે. જ્યાં હોય ત્યાંથી બધા જ આગળ વધી શકે. મહારાજ કહે છે કે મહારાજે પણ એવો માર્ગ ચલાવ્યો, બધાને સમાસ થાય, નાના મોટા બધાને. બહુ કઠણ કામ હતું, કારણ કે એમની પોતાની વાત કરવાની, નિશ્ચય કરવાનો. ત્યાં પણ તું કિનારો છોડીને બોટમાં બેસ, આ બોટ હવે લઈ જશે સામે પાર તને, અને આ કિનારો રહેવાનો નથી. એટલે મનાઈ કેવી રીતે, વિશ્વાસ કેવી રીતે બેસે. બહુ કઠણ કામ હતું. માથું મૂકવાનું, પછી બુદ્ધિ નડે. ઘણા લોકો તો કે અમે તમના ને અમે તમના, તમે અમના. કાઢી દરબારો તમને કઈ બહુ સૂજે નહીં, પોથી ખોલે ને ઊંઘ નીકળે. કારણ કે ઊંઘ નીકળે નહીં, પણ તમે જો બરાબર સમજશો નહીં તો કોઈક દિવસ મુશ્કેલી થશે. હાથમાં આવેલી વસ્તુ જતી રહેશે. પેલાને દાંતમાં ગાય આપી હતી, પેલો પેલા વાઘ લઈ નીકળ્યો, બીજો પેલા વાઘ 2-3 ચડાઈ કર્યું, તેને મનમાં ફીટ થઈ ગયેલો, મૂકી દીધું. કારણ કે વારે વારે અમુક શબ્દો પડે ને, એક નિયમ છે કે 100 વખત તમને કહેવામાં આવે ને ખોટું તો સાચા જેવું લાગે, સાચું થઈ જાય. હવે આ બધા શબ્દો આપણને બહુ પડ્યા. મહારાજે વચનામૃતમાં લખ્યું કે આપણને નામ, તારું ગામ કેટલું ફિટ થઈ ગયું, એમાંથી નીકળાતું નથી. બહુ પ્રયત્ન કરે, સત્સંગ ગમે તે વાત કરે, પેલા 100 વખત કેવું કે તું આત્મા છે, આત્મા છે, આત્મા છે. કોણ તો ફલાણો. એટલે ભલા માણસ આટલું બધું કીધું પછી પણ, કારણ કે કેટલાય જન્મોની અસર છે. હવે એમાંથી કાઢવાનો બહાર. સ્વામી કે આ સાક્ષી ભાવ આપણે ચૂકી જઈએ છીએ. સાક્ષી ભાવ આપણો ચૂકી જઈએ એટલે ખલાસ. પાત્ર ભજવો, એ રૂપ ના થાવ. એક વખત એક ભાઈ હતા, તેને ઘરે એ બધાને ત્યાં જમવા જાય, વારે વારે જમવા જાય, જે બોલ મિત્રો જોડે, પોતે કોઈ દાડો થયા નહીં. એકવાર ભૂલથી કહેવાય ગયું કે મારે ત્યાં જમવા ચાલો, ઓલા બધા તૈયાર થઈ ગયા. ઘેર ગયા પછી ખબર પડી કે મુશ્કેલી છે. ઘરે વાળાને કહ્યું કે ભાઈ રસોઈ બનાવવાની છે, હમણાં બધા આવવાના છે. કે નહીં બને એટલે શું, આટલું વહેલું કેવું જોઈએ, આમ છે બધી વાત ઠીક. બીજી વાર ભૂલ નહીં કરવા, ભૂલ થઈ ગઈ, કહેતા કહેવાય ગયું છે, જે હશે ચાલુ તું બનાવી કાઢ. એટલે કે નહીં એટલે નહીં, ભારે થઈ જાય. હવે હમણાં લાગેલું ભારે છે. પછી હું કાંઈ કહે કે જો હું રસ્તો કાઢું તો તમને કંઈ વાંધો કરો, તો ભાઈ તું રસ્તો કાઢ ગમે તેમ. એક કામ કરો, આ બારણાની પાછળ જતા રહો, કશું બોલવાનું નહીં. તો તમે ક્યાં બોલું છું એમ નહીં કે તું બારણા પાછળ જતો રહે, અને કોઈ બોલતો નહીં તો ભલે. એટલે આમાં તો પેલા લોકો આવી ગયા. પછી ભાઈ ઘરે છે જ નહીં કે ના હોય બને નહીં, અમને કહીને નીકળ્યા, હમણાં કલાક પછી આવજો. બધું ના કે છે જ નહીં ઘરે, કીધું જ હોય તો કોઈ વાત જ નથી, કઈ બધું ઉડાડી દીધું. પેલા લોકો કે ના બને જ નહીં, ઘરે ના હોય બને જ નહીં, કારણ અમને કહીને નીકળ્યા હતા. નજરે બધું જોયું હોય. 1-2-3 વાર જરા ફોર્સથી કહ્યું ને એટલે પેલા ભાઈ નીકળ્યા બહાર. કે આગળ વજેથી આવે ને ત્યાંથી જતા રહે તો શું ના બને? આવી જતો રહ્યો તો ના બને. તમે જતા ના રહ્યા, હાજર થઈ ગયા, રહેવાયું નહીં, એ તરત પિક્ચરમાં આવી ગયા. એમ આપણે આપણો સાક્ષી ભાવ ગુમાવી બેસીએ છીએ. પાત્ર ભજવવાના, એ રૂપ નહીં થવાનું. એ રૂપ થઈ જાય, રૂપ થઈ જાય એટલે પ્રશ્ન. દરિયામાં હોડી જતો હોય તો વાંધો નહીં, દરિયો હોડીમાં જાય તો આપણે હાથી ઉપર બેસીએ તો વાંધો નહીં. હાથી કે મને બેવા દે, મુશ્કેલી કે ગાડીમાં ફરવાનો વાંધો ને, ગાડી ફરે તો ઉપાધિ કરી નાખે. એમ સ્વામી કહે છે આપણે સતત ભૂલા પડી ગયા, એમાંથી એને પાછા લાવવાના. ગુણાત્યાન સ્વામીએ ઢગલાબંધ વાતો કરી. એનું કારણ શું? કેટલા બધા શબ્દો કયા. અહીંયા બ્રહ્માંડ ભરાયેલી વાતો કરી છે. જુનાગઢમાં તો તમે ફોન કરો તો તરત સ્ટેશન પકડાય. હજી પણ એટલી બધી વાતો જબરજસ્ત.
દાખલો શું કામ આટલો બધો કર્યો? સ્વામી કે નળ ભૂલી ગયા. જોગી મહારાજની તમે જો વાતો કરી, શાસ્ત્રીજી મહારાજ, ચોપડો કોઈ દાડો ચાલુ જ હોય, એક બાજુ મંદિરના કામ ચાલતા, બીજી બાજુ કથા ચાલુ છે. પ્રમુખ સ્વામી પણ જો જમતા ઉઠતા બેસતા કથા છે, માનતા પડે કેટલી પુસ્તકો બધી વંચાઈ ગઈ. શબ્દનું કારણ શું છે? તો શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સર્યા કાજ. શબ્દો ઉપર જો વિચાર કરે એનું કામ થઈ ગયું. કરોડો રૂપિયા દેતા પણ સ્વામી કે આ વાતો નહીં પડે. કરોડો રૂપિયા વિચાર કરો, આટલું સસ્તું આટલું મફત. એનું કારણ કે આ વાત માયા પરની વાત છે અને જીવને માટેની છે. જીવને ગમે છે, એને કંઈક રસ્તો મળતો હોય તો કેટલું સારું, કારણ કે આ લોકનું તો બધું પડ્યું રહેશે. હમણાં ત્યાં સ્વામી બારડોલી હતા, એ બહુ મોટો શેર અને જોડે એક ટન આવેલા ત્યાં. પછી એમની પાસે બહુ મોટી રકમ, ચિંતામાં હતા કેમની સેટ કરવી. એક સગળ સંગ અમે રસ્તો બતાવીએ કે નાના છે, એટલે દાન કરતો હોય તો થઈ જાય. એમ નહીં કહે રસ્તો બતાવો. જે ટેન્શન છે લોકોને, સ્વામી બાપા બધા આશીર્વાદ આપ્યા બધું કર્યું. કહેવાનો આશય કે લોકોની પાસે બધાને પ્રશ્ન મૂકી દેવાનું, પછી શું કરવાનું? ગમે એટલું રાહ જોઈએ, દુનિયાની રાહ જોઈએ, સંપત્તિ બધું જોઈએ, પણ કરવાનું શું? મોટા મોટા લોકો અટકી ગયા. ભલાને થઈ ગયું કે કંઈક આપણે ભૂલ થઈ ગઈ છે. તો આ સત્સંગ છે જે આપણને અહીંથી લઈ જાય છે. એમાં પણ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કથા અને કીર્તન એક કલ્યાણનો ઉપાય છે. અને વાત હકીકત છે. દેખાય છે મનુષ્ય જેવા, તો મનુષ્ય નથી. એ સત્સંગ સમાગમે કરીને આપની અગ્નિ સ્પષ્ટતા થાય છે. કે સ્વામી ત્યાં હતા, નગરયાત્રાઓ નીકળે, અમે ભીડાની વાતો કરી, સખત ભીડો. ત્યાં વ્યારામાં નગરયાત્રા નીકળેલી, સોફા કમ બેડ હતો, એના પર સ્વામી બેઠેલા. પછી રોદો આવ્યો, સીધું થઈ ગયું. તો કે શું થયું? સ્વામી પાસે બધા સીધા થઈ જાય. વળી પાછું ઘોડાગાડીમાં હોય, એમાં પાછું ગાડામાં ચડવાનું, ટ્રેક્ટરમાં ધૂળ ઉડે, બધું કેટલું બધું હોય. તો પણ સ્વામી એમ કે એક થાય ને, રાજી થાય ને, હરિભક્ત રાજી થાય ને, એક એકની વાત બનાય. ઘસારો બેઠો સખત. કારણ શું? આટલું જ. એ વખતે ત્યાં નાયકામાં જેઠાભાઈ આપણા હરિભક્ત હતા, સભા હતી, પછી ગુણો હતી ડાંગરની, એનું મોટું સ્ટેજ બનાવેલું. એના પર બેસીને સ્વામીની સભા, નગરયાત્રા પૂરી થઈ પછી હવે શરૂઆત થવાની, સ્વામી તો બેસી ગયા હતા. ત્યાં પહેલા જેઠાભાઈ જોડે ભાઈ આવ્યા. જેઠાભાઈ મને બોલાવ્યું, શું છે કે હમણાં જ ટ્રક ભરીને ગુણો હમણાં જ લઈ જવાની છે. એક બાજુ આ સભાનું, સ્વામી બેઠા છે, ગુણો ઉઠાવવાની, કેવું થાય? મેં તો સભા પતી જશે હમણાં થોડીક વાર. હજી સમજાવતો કે સ્વામી બધી ખબર પડી જાય, તરત બોલાવે શું છે બાબા આવું છે. એમાં શું કે હું ધારું પર જતો રહું, પાછળથી લેવા માંડું. એક બાજુ કથા ચાલે અને પાછળથી ટ્રક ભરાય. આપણને કેવું સ્વામી કે દિવસ રાત જોયા વગર એમ કેટલા પ્રસંગોની આપણી કલ્પના બહારની વાત થાય. કોઈ માનવા તૈયાર ના થાય. આવું અક્ષર બ્રહ્મ એ ગુણાતીતાના સમય ચાલતા હોય, આમ કોઈ કહેવાય કે ત્યારે બધા સાધુ છે, એવું નથી. આ વસ્તુ જુદી છે. આ કરંટ વાળો વાયર છે, એને જગાડો તો કામ થાય. કારણ કે બલ્બ ઉડેલા બલ્બ બેઠા થઈ જાય. જો બરાબર જોડાણ થાય તો એ જોડાણ કરવું બહુ જરૂરી છે. એક પ્લસ ઘણી વખત ફિટ કરતા ના આવે, ગમે ત્યાં લગાવો નહીં થાય. એને યોગ્ય રીતે જો થઈ તરત રિઝલ્ટ આવ્યા વગર રહે નહીં. બિન સત્સંગ હરિકથા તાબિન મોહ ન જાય. મોહ ત્યાં સુધી જતો નથી અને મોહ નાશ પામે. સત અસત દેખાય છે. જળ ચેતન તો જળ ચેતન, ચેતન જળ. ઊંધું થઈ ગયું છે. આ જીવને ઊંધું થઈ ગયું. આપણે કે બાળ પ્રવૃત્તિ બાળકો માટે આપણે સૌ શું કહીએ છીએ? અમે સૌ સ્વામીના બાળક. આપણે સ્વામીના બાળક જ છીએ. આમ જોઈએ તો આપણી કક્ષા કઈ, હજી જોઈએ તો સત્સંગની અંદર બાળકો જ છીએ. એક સભામાં વાત કરી કે ભાઈને ખોટું બી લાગ્યું. આજનો બાળક આવતીકાલનો યુવક, આજનો યુવક આવતીકાલનો વડીલ, અને આજનો વડીલ આવતીકાલનો બાળક. નહીં કેવું છેલ્લો જન્મ તો બરાબર છે, એમને થોડોક થાય છે છેલ્લો જન્મ. આજનો વડીલ આવતીકાલનો બાલ મંડળમાં આવે, દેખાય છે બાળકો વડીલ કરતા પણ જોરદાર દેખાય. બાળકો તમે જુઓ અત્યારે ઘણા બાળકો તો એટલા આપણને લાગે છે આ કેટલો જૂનો લાગે છે. કે કોડિયા બદલે, શરીર બદલાય છે, જીવ તો કેટલા વખતથી ચાલ્યા આવે છે. ઘણા સ્વામી કહેતા કે 2 જન્મથી બાકી છે, 3 જન્મથી. શું કામ? નિશ્ચય કરવામાં કંઈ કચાશ રહી જાય છે. બીજું બધું બરાબર હોય પણ ભગવાનનો નિશ્ચય થવો. કારણ કે નિશ્ચયની વાત અટપટી છે.
જો નિશ્ચય થઈ ગયો પછી કાંઈ પ્રશ્ન આવતો નથી. પણ એ થવો બહુ અઘરો છે, અશક્ય નથી, અને કર્યા વગર છૂટકો નથી. આજે નહીં તો કાલે. મહારાજ કહે છે કે દ્રઢતા થાય એનો આનંદ જુદો. અને જ્યાં મુક્તાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામીએ વાત કરી, આવા મોટા ભગવાન તો આવા સામાન્ય થયા. આમ ધૂળમાં રમે, તમે જુઓ ચાણસદની અંદર ધૂળમાં રમે, વળી પાછા ભેંસો ચરાવવા જાય, ભેંસ પાણીમાં બેસી જાય, પૂંછડી પકડી રાખવાની. અને આ બધા ચરિત્રો, મિત્રો બધા સાયકલ પરથી જવાનું, સાયકલ પર બેસીને શાસ્ત્રીમાંનો કાગળ આવ્યો, ક્રિકેટના સાધનો લેવા જાય છે, તરત કાગળ આવ્યો, આવતો મૂકીને આવતા રહ્યા. વિચાર કરો, હવે આ બધી વસ્તુ દિવ્ય છે. હવે અત્યારે આપણને ખબર પડે છે, જેમ જેમ એમાં ઊંડા ઉતરીએ તમને અનુભવ થાય, અંતરમાં શાંતિ થાય, ત્યારે ખ્યાલ આવે કે વાત સાચી છે. અને અનુભૂતિ અગત્યની છે. અને બે પ્રસંગ યાદ આવે છે. એલએમાં તો પ્રસંગ થયો, એ જ વખતે હ્યુસ્ટન એટલાન્ટા અને જે ગામ હતું, બે જગ્યાએ મંદિરની પ્રતિષ્ઠા હતી. તે વખતે પણ સ્વામી જોડે તો બાપા અક્ષરકુશલની પાસે ઉભા રહે, એક સાથે સ્વામી રાધાકૃષ્ણ પાસે હોય, વારો ગુરુ પરંપરામાં આવે. એટલે પછી ત્યાં અરીસો લઈને છેલ્લે બધો વિધિ થાય, અરીસો ધરવાનો આવે. પેલા તો અરીસો ફૂટતા હતા, હવે પ્રાર્થના કરવી પડે છે કે ફૂટે નહીં તો સારું, કારણ કે લોકોને એમ થાય કે ફોડ્યો હશે. જોગી મહારાજ હતા ત્યાં કહ્યું, સ્વામી કે બરાબર કાચ ફૂટવો જોઈએ અને આમ થવું જોઈએ. સ્વામી કે ફૂટશે. એવા ટાઈમે પછી ફૂટ્યો નહીં. પેલા કે સ્વામી કેમ ફૂટ્યો નહીં? કે બહુ જાડો હતો, ધૂળ જાડો હતો. સ્વામી પછી તો સ્વામી કે તમને વિશ્વાસ નથી મારામાં? એમના વચનમાં વિશ્વાસ. અગત્યનું એ છે, બ્રહ્માનંદ સ્વામીએ આવા સંકલ્પો કર્યા, ભગવાને પૂરા કર્યા. ના કર્યા હોત તો ભગવાન મટી નથી જતા. ભગવાન તો હતા જ, ખોટ કોને જાણે? બ્રહ્માનંદ સ્વામીને જાણે. પણ થોડું ઘટતું હતું તો પૂરું કર્યું. બાકી ટેવ પાડવા માંગતા નથી. મહારાજ કે છે મુક્તાનંદ સાહેબ સમાધિ ના કરાવું. એનું કારણ શું છે? એને આવા કરી મૂકવા છે, જ્ઞાને કરીને એવા તૈયાર કરવા છે કે કોઈ રીતે ક્યારેય પાછા ના પડે. ભગવાન ગમે તેવું ચરિત્ર કરે તો પણ પાછા ના પડે એવા મહારાજને તૈયાર કરવા છે. અને એ જે સમજણ છે કામમાં આવે. એનો સંકલ્પી ભગત હોય એનું કામ તો થાય, ફરી ટેવ પડી જાય પછી એને વારે વારે સંકલ્પ થયા કરે. પાછું બીજો એવું કરનાર બતાવે તો પાછો પડી જાય. દુનિયામાં તો બધું ચાલે છે. આજે ટેકનોલોજી તમે જુઓ, જાત જાતના પ્રોગ્રામ કરી શકે, જાત જાતનું બતાવે. એક જગ્યાએ એક મહાત્મા હતા, તો જે કોઈ આવે ને ત્યાં મળવા અંતરેમ તરત કહી દે કે તમારે નોકરીનો પ્રશ્ન છે, તમારે ભણવાનો પ્રશ્ન છે, કે સામે વાળો વિચારો પડી જાય, પણ તો જાણે છે. ભાઈ કરતા શું, ત્યાંથી આવે ને ત્યાંથી દરવાજાની પેલો માણસ જાણી લે શું છે. અથવા ને પ્રોબ્લેમ પછી કહી જાઓ, એક પણ લઈ જાઓ, ખાલી હાથે ના જવાય, અથવા તો પેલું લઈ જાઓ. ત્યાં જઈને ખબર પડી જાય. એ પણ જોવે ને નોકરીનો પ્રશ્ન છે, તો જાણે છે. આ બધું તો કેટલું ચાલે. અત્યારે તો તમે જો મોબાઈલ આગળથી જણાવી દે, આમ છે તેમ છે, બધું કેટલું. તો માણસ છે છેતરાઈ જાય. તો મહારાજ કહે છે કે આ વસ્તુ ઓળખવી બહુ કઠણ છે, આ નિશ્ચય થવું બહુ કઠણ છે. એમાં બુદ્ધિવાળાને તો બહુ નડે. તો ત્યાં આગળ સ્વામી પાસે હરીશો આપણને કંઈ બહુ ખબર પડે નહીં કે આ શું વિધિમાં કેમનું શું, તો બધું કરીએ સ્વામી કે એટલે કરવાનું. હવે ત્યાં તો પછી હરીશો લઈને ઉભા રહ્યા. પછી સ્વામી ટાઈમ થાય ને સ્વામી મને કહે હવે લઈ લો. હું તો પછી હલાવું નહીં, સ્વામી પાસે બરાબર રાખો. મને હવે લઈ લો. આ કહે છે કે આ કહે છે, એ જ કહે છે. મૂકી દીધું. બીજી વખત તો મૂર્તિ બોલે તો બધું મરી ગયા, તો ભારે થઈ ગઈ કે મૂકી દો. કે તો આપણે લાગે તો શું થોટ વિદ્યાર્થીને મદદ કરવી પડે, એ પણ હકીકત છે. આજે 32% આવતા હોય 35 કરી આપે, પણ 5% આવતા હોય કે 32-35 ના કરે. મહારાજ કહે છે કે એની ઈચ્છા તો આ છે કે આપણે એવા તૈયાર કરવા છે કે ભગવાનના ફેરવા પણ ના પડે, ભગવાનનો ફેરવો પણ ના પડે. નિત્યાનંદ સ્વામીને અઠવાડિયા સુધી ટક્કર લીધી. મહારાજને બધું કહેવાનું આવ્યું કે આના જેવા છે, આના જેવા છે. મહારાજ નિત્યાનંદ સ્વામી ચરિત્રો મળવા જોઈએ. આ નવળો છે, આ એકડો બગડો તગડો નવળો છે. નવળો એકડામાં એટલા ભાગે છે, બગડામાં એટલા ભાગે છે, તગડા ભલે નવળો જ છે બધે, બીજા બધા પણ એની તાકાત વાપરે છે, ભણવાનો નવળો જ છે. પણ છતાંય ટક્કર લીધી. મહારાજ પેલા જોડે પડી ગયા. પછી મહારાજ કહે છે અઠવાડિયા પછી કે ઉપાસક હોય તો આવા હોય કોઈ રીતે પાછા પડે નહીં. ગમે તેવા ચરિત્રો કરે તો પણ એ પાછા પડે. કારણ કે દુનિયામાં જે કાંઈ થાય છે એ તમામ કાર્યના સાક્ષી ભગવાન છે, એને બધી જ ખબર પડે છે.
એની મરજી વિના કશું થતું નથી. એ જાણીને અજાણ્યા થાય છે. આપણે જાણીને જાણતા એવા થઈએ, આટલો ફરક. મહારાજથી કશું બધું જ જાણે છે, બધી જ ખબર પડે છે, છતાં પણ કેવળ આપણા સુખને માટે પોતાનું ઐશ્વર્ય બધું દબાવી દઈ અને મનુષ્ય રૂપે વર્તે છે. એવા થયા છે અને એમના શબ્દોમાં આપણે વિશ્વાસ મૂકી શકાય એટલા માટે એ સાચા બોલાય. એને કહેવું નથી. મહારાજે પોતે કહ્યું કે આ બધાને કૂવામાં નાખી ઉપર પથરા નાખવાથી મને શું ફાયદો? હું તો જીવના કલ્યાણ માટે, મારે કોઈ લેવા દેવા નથી. જો કે એને કોઈ વસ્તુની જરૂર નથી. ઘરના કાંતા કીર્તિ બધાથી દૂર. ઇંગ્લેન્ડમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા, બધાના છાપાએ જાહેરાત કરી દીધી કે છેતરાવાય નહીં એવા ગુરુ આવ્યા છે. હવે એ લોકો છેતરાય નહીં એટલે સ્ત્રી ધન બધાથી દૂર. ઘરના કાંતા કીર્તિ રીતે પડી જ નથી. સાવ થોડું ભણેલા છે આમ લોકની રીતે, કેટલા ભણેલા આંટા મારે છે. એના ઉપરથી લોકો માફ કાઢી શકે. જેલસિંહ જેવાને ખબર પડી કે તમે આ બધું કોને કર્યું? કે આ લોકોએ કર્યું, આ લોકો કર્યું. સ્વામી પાસે બાપા કે આ બધું તો ભગવાન કરે છે સ્વયં સુખ સાથે. કે એ એકદમ બલ્બ છે, આ બધા બલ્બ છે, તમે તો કરંટ છો. બલ્બ છે ના નથી, કરંટ હોય તો બલ્બ લાઈટ થાય ને તો કામ. તો જે એ બી ઓળખી ગયો, શ્રદ્ધાજીને ખબર પડી ગઈ. બલ્બ ભલા લોકોને જે લાઈનમાં ચાલે ને ખબર પડે થોડીક. પછી એવું નથી કે એ લોકોના પ્રમાણ એટલે આપણે પ્રમાણ લેવાનું. આ તો ઠીક છે, પ્રમાણ આપે છે, ન પણ આપે, વસ્તુ મળતી નથી. છે જેમાં કોઈ શંકા નથી. મહારાજ કે છે ગમે તેવા ચરિત્રો કરે તો પણ એ દિવ્ય છે જ. એ કોઈના ઠરાવ્યા નથી થતા, કહેવાથી નથી થતા. કારણ કે એને કેટલું કરવું, શું કરવું એને પણ ખબર છે. આપણા હિતને માટે ઈચ્છે છે, આપણું સારું થાય એમ કરે છે, બધાને સમાન થાય એમ કરે છે. ને તો બધું ચાલવા દે. યુગનું બળ છે એને ચલાવે છે. કાળનું, દેશ, ક્રિયા બધાનું ચાલવા દે. ગુણા ધ્યાન સ્વામી હતા, વરસાદ પાડો, ઇન્દ્રને કોઈ વરસાદ પાડો. ઇન્દ્ર કે તમે દર વખતે આવું કરો છો, લોકો યોગ્ય નથી. ગુણા ધ્યાન કે તું તારી રીતે ચાલુ રાખ, કારણ કે એ લોકોને કામ સોંપેલા છે. તો સ્વામી જમીનના પાણી ઊંચા ચડાયા, મેથી નહીં તો તરેથી, નીચેથી પાણી ઊંચા ચડાયા. એમને ફરજ બજાવી. કારણ કે લોકોએ શું કર્યું? એક ઘર હતું, બે ઘર કર્યા. કોઈ ગાડા રૂપિયા ચોડ્યા, ભજન બંધ થઈ ગયા. એમાં ભજન ધૂમ કરે, પ્રાર્થના વરસાદ માટે આમ તે બધું. જો વરસાદ પડે એટલે બધું બંધ. એના માટે નથી. ભગવાન કહે છે કે જો આ વસ્તુ આપણે વિચારીએ તો અંતકાળે ભગવાન લેવા આવે છે. કે નાની વાત નથી. આખી દુનિયા મૂકવા આવે, લેવા આવનાર. અંતકાળની વેળા બહુ આખરી છે, આપણને તો અનુભવ નથી. ગર્ભવાસ બધું બહુ છે. કોને યાદ છે? યાદ કરાવતો સહન થાય એવું નથી. ખાલી યાદ કરાવે તો સહન ના થાય. પેલા સુબાને યમરાજા બતાવ્યા તો રાડ પડી ગઈ કે ભાઈ આની જીરવા એવું નથી. ઢગલો કરી દે સ્વામી, આપણને સુખ આપવા તૈયાર છે. નહીં કરો અબજો પતિ બનાવી દે તો સભામાં આવતા બંધ થઈ જાય. ખોટનો ધંધો છે મોટો, બધું કરે. પેલા માલવી સોની, આપણે માલવી સોની નહીં પણ આપણા રાણા સોની, એના રાજકોટ વાળા દાદાને સમાધિ છે. સમાધિમાં ગોલોક ને બધા લોકમાં પહોંચવા માંડ્યા. તો ત્યાંથી અહીંયા સમાધિ, અહીંયા પોડી આખું પાછું થાય. આમ ત્યાં હલીને જોર કરે. છોકરા કે મારા બાપુજીને શું થાય છે? કે આવે ત્યારે પૂછજો. આવે ત્યારે પૂછજો એટલે પછી આવ્યા કે શું થતું? અરે કે જવા દેવા, બધું સોનાનું છે, સોનું સોનું છે, રસ્તા સોનાનો, મકાન સોનાનું. તમે શું કરતા હતા? એકાદી ઈટ ખેંચી આવું એ જોર કરતા હતા ને અહીંયા જોર પોડી, અહીંયા લુગડા બગડી ગયા. અત્યારે હવે રાણા બધે રોજ સોનું લઈને આવે સારી પાસે જ્યારે આવે તારું ના નથી. તો મહારાજ કહે છે કે આપણે કાર્યમાં લોભાઈ જઈએ. કારણની અંદર અનંત કાર્ય ઉત્પન્ન કરવાની તાકાત છે. આપણે છેતરી જઈએ, આપણે ભૂલા પડી જઈએ. આપણી ફૂટપટ્ટી આટલી જ છે, બસ આપણને આટલું જ દેખાય છે, આગળ દેખાતું નથી. એમનું મનાતું નથી. ત્યાં વડોદરામાં ગરીબ ભગત હતા, સ્વામી બોલાયા હતા, શાંતિમાં વાતચીત કરી. કે પેલા મને બોલાયા, પછી હું ગયો. ઘણી વાર સુધી વાતો અંદર ચાલી. પછી બહાર આવ્યા અને મારે જવાનું થયું. તો સ્વામી શું ચાલતું હતું? આપણેથી પૂછાય તો નહીં, તો પૂછાઈ ગયું શું ચાલતું હતું. સ્વામી કે પેલું એને દેખાતું નથી અને આ મનાતું નથી, બોલો શું કરું મારે? આપણે ક્યાં પૂછી બેઠા. એમને પ્રશ્ન આ છે, આવા થયા તો મનુષ્ય જેવા લાગે. અને પેલા આવીને ઉભા રહેતા, આપણેથી જીરવાય નહીં. આપણેથી અર્જુનને હાલત બગડી ગઈ ને. કૃષ્ણ ભગવાન ખાલી ફોર્મ બતાવ્યું એટલે ચશ્મા આપેલા એને સ્પેશિયલ 3D ના આવે છે ને, એવી રીતે એને ગોગલ્સ આપેલા પાવર સહન કરી શકે. એવો પાવર, એનો પાવર એટલો રાડ પાડી ગયો. અર્જુન કે જલ્દી તમે ઓરિજિનલ ફોર્મમાં આવી જાઓ,
મારાથી સહન નથી થતું. વિચાર કરો. તો મહારાજ એ કહે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અધગધ થઈ જાય, ગાંડો થઈ જાય જીવ. આવડી મોટી વાત સામાન્ય જીવમાં નાખી દીધી. તો સ્વામી આપણે કેટલા હળવા થયા, સસ્તા થયા. તેના વિશે જેમ જેમ આપણે જાણીએ, હમણાં જેમ વાત કરી, બીજા લોકોને પણ જે અનુભૂતિ થાય છે, થોડી થોડી ખબર પડે એમાંથી. પણ મુખ્ય હકીકત આ છે, તમે જેવા જાણશો એવા તમે થશો. આ ટેસ્ટ જુઓ, ના થાય તો કહેજો, ગેરંટી પણ માર છે, એમાં કોઈ શંકા નથી. હકીકત છે. લોકો જેને જેને કહ્યું થયું છે, વ્યવસ્થિત થાય છે, એનો સવાલ નથી. તો અદભુત વસ્તુ છે. આપણે જેમ કે જે વસ્તુ પડી હોય એમાંથી જજ કરવાનું, આ લો કે આ લો. બધી તો વસ્તુ નથી લેવાતી. તો કયા માર્ગે ચાલવું? સત્યને માર્ગે ચાલવાનું. તો સત્સંગ એવો છે કે ધીરે ધીરે આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. નારદજીનું મન, નારદજી ભગવાનનું મન કહેવાય. એમણે પ્રશ્ન પૂછ્યો કે આ સત્સંગ કરવાથી શું થાય? સત્યનો સંગ કરવાથી ધીરે ધીરે આગળ પ્રગતિ થાય. આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધીએ. સુતા હોય તો જાગે, જાગતા તો ચાલે, ચાલતા તો દોડે, દોડતા તો બીજા લઈને આગળ ચાલે. ધીરે ધીરે પ્રગતિ થાય. એટલે એમને પ્રશ્ન પૂછ્યું કે સત્સંગનું શું ફળ, આ કરવાથી શું લાભ થાય? નારદજી કે તમે જાઓ, હમણાં જે કોદળો છે ને કીડો છે જવાબ આપશે. નારદજી કે સીધું કહી દો ને, નો ડાયરેક્ટ એજ્યુકેશન સિસ્ટમ જુદી છે, જાઓ. જે કીડાને જોયો, મિસ્ટર કીડા, સત્સંગ કરવાથી શું થાય? ટપ દે મરી ગયું. નારદજી કે રોંગ એડ્રેસ, એક બીજો કોક આવી ગયેલા છે. તમને એડ્રેસ તો બરાબર છે. પાછા આયા ભગવાન, આવું થાય છે. મારે કે એવું ના બને, જાઓ તમે એક કામ કરો, એક પોપટનું બચ્ચું જન્મ્યું, તેને કહો. નારદજી ગયા. હજી તો પાંખો ફૂટે પહેલા તો નારદજીની એન્ટ્રી થઈ ગઈ કે સત્સંગનું શું ફળ. ટપ દઈને એ પડી ગયું, વગર પાંખે પાણ પાંખેડ ઉડી ગયું. નારદજી પાછા આવ્યા કે આગળ જવાબ આવતો તેવો જ જવાબ આવે છે. બોલવું તો બોલતા નહીં, જાઓ હમણાં એક ગાયનું વાછું જવાબ આવશે. તાજું જન્મેલું, હજી તો જન્મીને સીધું આચરણને વળગે છે. નારદજી બે ઘડી તો ખોવાઈ ગયા કે ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને, જન્મ્યું તેને જીવાડવાને ઉપાય શોધ્યો નેક જોને, હાડ વાસના હૈયા મધ્યે દેવે સર્જ્યા દૂધ જોને, કીડીને કણ હાથીને પણ. વાહ ભગવાન, આ જન્મતાની સાથે બચ્ચોના આચરણને માને વળગી રહે. પછી લાઈટ થઈ. પાછી એવો પ્રશ્ન વાંચવાને પૂછ્યું, સત્સંગનું શું ફળ? ટપ દઈને પડી ગયું. નારદજીને તો ભારે થઈ ગઈ. ગૌરત્યા એવા ભગવાન પાસે, મેં જાણવું નથી કે સત્સંગ કરવાથી શું થાય, પણ આ 3 પાપ થયા છે, કંઈક એનો પ્રાયશ્ચિત આપો. ભગવાન હમણાં જ જાઓ, પ્રાયશ્ચિત થાય. રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે, એ જવાબ આપશે. નારદજી કે નોકરીમાંથી છૂટો કરો તો સીધી રીતે કરો. ત્યાં ગયા પછી એના બધો રાજકુમાર ઉપડી ગયો તો નારદ ભગવાન કે જાઓ. નારદ કે જવું કરવું, પૂછવું નહીં, સીધા આવી ગયા. અને પેલા આખો આનંદ હતો. રાજાને મોટી ઉંમરે રાજકુમારનો જન્મ થયો, આખા ગામમાં આનંદ, રાજ્યમાં આનંદ. એમાં પછી આની એન્ટ્રી થઈ. એટલે ઓહો, તમારા બહુ મોટા ભાગ્ય નારદજી, તમે અમારે ત્યાં જે આવ્યા. નારદજી તમારા પગલા, નારદજી અમારા પગલા કેવા છે હું જાણું છું. પછી લઈ ગયા, રાજકુમારને આશીર્વાદ આપો. નારદજી કે ભગવાન લોકો કહે જ નહીં કે તારે ત્યાં દેર છે, અંધેર નથી. ભગવાનને ત્યાં દેર પણ નથી, અંધેર પણ નથી. પણ મહારાજ કહે છે આપણે વહેલા મોડા થયા હોય કે બસ સ્ટેન્ડે જા, બસ બહુ મોડી આવી, અરે તું વહેલો ગયો છે. કદાચ એમાં તો વહેલું મોડું થાય, પણ આમાં નથી થતું. ભગવાનજીમાં ભૂલ હોય જ નહીં. એ હંમેશા જે કરે બરાબર કરે. પ્રેમાનંદ સ્વામી કહે છે ને ભજનમાં, ના જો ન્યાય અન્યાય, કે તમારા ન્યાયમાં મને ક્યારે અન્યાય ના દેખાય. ભગવાન હંમેશા ન્યાય જ કરે છે, સારું જ કરે છે. દાસના દુશ્મન હારી કેદી હોય નહીં. આપણી પોતપટ્ટી પ્રમાણે ના હોય એટલે આપણે ઘણી વાર લાગે. એટલે નારદજી કહે છે કે ભાઈ પાછળ ઉપડી ગયું. ભગવાન રાજકુમાર પાસે આવ્યા. રાજકુમારે જો નારદજી કે વાહ, આપવામાં કઈ બાકી નથી રાખ્યું ભગવાન તમે. પછી વિચારો થોડો પ્રશ્ન પૂછું તો આજુબાજુ બંદૂક વાળા જોયા, પૂછવા જવું નહીં. પેલો રાજકુમાર હસવા માંડ્યો. નારદજી કે તું હસે છે, બાકી હમણાં પૂછું તારું બંધ થાય, મારું ચાલુ થાય રડવાનું. એટલે પૂછતો નથી. ત્યાં પેલો રાજકુમાર બોલ્યો તો મને ઓળખ્યો? અરે ઓળખવાની ક્યાં વાત કરી હતી, તું હમણાં જન્મે છે. કે નારદજી પેલો કોદડાનો કીડો હતો, હા. પોપટનું બચ્ચું, તો કે હા. પેલું ગાયનું વાછડું. નારદજી કે મારી ફાઇલ તારી પાસે ક્યાંથી આવી? તું આ બધું ક્યાંથી જાણે? હજી તમે મને ના ઓળખ્યો તો હું એ જ હતો કીડો. મારી પૈસા ના હતી, જગતની બહાર નીકળાતું નહોતું. એમાં તમારી એન્ટ્રી થઈ. તમારે ભગવાનનો સંબંધ,
તમારા દર્શન ને મુક્તિ શબ્દ સાંભળ્યો, પ્રમોશન, ઓવર ટુ પોપટ, પાછા તમે જ આવ્યા, ઓવર ટુ ગાય, સારામાં સારું શરીર મળ્યું, હજી એમાં મજલ પૂરી કરું, કોર્સ પૂરો કરતા પાછા તમે આવી ગયા. સીધું મને ઓવર ટુ પ્રમોશન આજે રાજકુમાર તરીકે જન્મ મળ્યો છે, બાજી મારા હાથમાં છે, ધારે કરી શકીશ. તો તમે ભગવાનની નજીકના રહેનારા છો, તો મને રસ્તો બતાવો કે મારે શું કરવું. પછી અમને ધારેમાં અર્થ બધી મોક્ષ, આ મોક્ષની વાત અગત્યની છે. એ તારે ત્યાં રહીને ભણવી, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્ત આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ, સ્કૂલ બતાવી. નારદજી કહે છે આ રીતે તમારું જીવન તમે પાર કરશો, ભગવાનની નજીક પહોંચશો. આપણે જોઈએ છીએ આ બધા પૂર્વે જે થયા છે એ લોકોના જીવનમાં પણ એમાં સત્સંગ કરતા કરતા આપણે ધીરે ધીરે વિમોક આવે, પછી વિમોક આવે, વિવેક આવે, પછી વિમોક આવે. વિવેક એટલે સત અસતની ખબર પડે. વિમોક આવે એટલે ઉલટી થઈ જાય. માણસને ઉલટી થાય ત્યારે કોઈક હાથ ધરો ના જોઈએ, પછી એને શાંતિ થાય, ઘાસ ઉલટું થઈ ગયું, જગત નીકળી ગયું, આ દેહ ભાવ નીકળી ગયો, આ જગતનો લોભ હતો નીકળી ગયો, કુસંગ નીકળી ગયો, સ્વભાવ નીકળી ગયા, પ્રકૃતિ નીકળી, કેટલી શાંતિ થઈ જાય, જીવ ભ્રમૃત થઈ જાય. એનામાં આ ગુણો આવે. સત્સંગમાં આ મળે છે. ધીરે ધીરે સત્સંગ કરતા કરતા, અંતદ્રષ્ટિ કરતા કરતા, અને બધાનો ઉપાય શું, વસ્તુ મળી છે એમાં વળગી જાઓ, બધું જ આવશે. આપણે ત્યાં ડબ્બા સાથે નથી જોડાતા, બધા ડબ્બા એન્જિન સાથે જ જોડાય. એન્જિન સમર્થ છે, બધાને સુખ આપી શકે. મહારાજ કે અલ્લાહની કોની ખેડથી ચાલી આવે છે. અને પ્રભુદાસ લાલાજી વાત કરતા હતા, એક મસ્જિદ હતી અને એમાં થોડાક મિયા ભેગા થયા હશે અને થોડાક પગથિયાવાળી પાછી મસ્જિદ, ગીર્દી બહુ થઈ, તેમાં એકબીજાનો હાથ વાગે, એકબીજાની કોણી વાગી, બીજા એકબીજાને ઠોકી, ત્રીજાને, છેલ્લો મિયાન જોરદાર વાગે, પડતો રહી ગયો. ये क्या बात है, बोलो આગળ वर्ग क्या बात है कि अल्लाह की कोई खेत से चली आती है. ભગવાન એને સમજણ ભગવાન આપણને મળ્યા છે. મહારાજ કહે છે કે હવે કંઈ બાકી નથી, આટલી વાત દ્રઢ કરવાની. મહારાજ જ્યાં પોતાના નિશ્ચયની વાત કરતા હતા પછી ના પડી, મહારાજ એટલું તો માનજો કે મૂર્તિને ભગવાન જોવે છે, એટલું તમે માનજો તો તમને વાંધો આવશે નહીં. એમ ધીરે ધીરે, કારણ કે નિશ્ચયની વાત અટપટી છે. આજે તમને છોકરાને ડોક્ટર બનાવવો હોય, એક સાથે 10-15 વર્ષના ચોપડા લાવીએ ખટારો ભરીને, છોકરો ડોક્ટર ના થાય, દર્દી સારામાં સારો થાય. પછી પછ પડી જાય ને વાર. એમ મહારાજ કે જેમ ઘટે એમ સમજવું, જેમ છે બોલવું ઘટે એમ. તો ઘટે એમ એટલે 100 રૂપિયા હોય તો પછી ઓછા કહેવાય એવું નહીં. એક ભાઈ એમને ડોક્ટર પાસે ગયા હશે, આંખમાં કેવું દેખાય છે, પેલા છે એવું, હવે તો ડબલ દેખાય, સારું દેખાય. સારું દેખાય એટલે 5 રૂપિયા 10 રૂપિયા વંચાય કે ઉપાધિ થઈ જાય. ડબલ એટલે સારું દેખાય. તો સમજવું પડે, એમાં સમજવું પડે. એટલે ડોક્ટર હતો, દર્દી જાય ને હજી તો દવા લગાડી નથી, હવે કેમ લાગે છે, હવે કેમ લાગે છે, હજી તો હવે કેમ લાગે છે, પછી તો પતી ગયું. ખાસ ટાઈમો કાઢ્યો, બિલ ચૂકવવાનું થયું એટલે પેલા 500 રૂપિયાનું બિલ થયું હશે તો પેલા 5 રૂપિયા આવતા, સાહેબ હવે કેમ લાગે, બીજા પાઠ હવે કેમ લાગે, બીજા પાઠ હવે બીજા ભાઈ સાહેબ બીજા કોઈ મહારાજ કહે છે કોઈ સ્વામી વાત કરીએ, સ્વામી ગુણો જાણીએ અને કમર ત્યાંથી તો કઈ લગાડ્યું નથી, હવે કેમ છે એમ સ્વામી કે આપણે કેમ છે સારું છે, પછી પેલો કહી દે કે સારું છે. ચશ્મા વાળા નહીં કે આમાં સારું દેખાય કે સારું દેખાય, સારું દેખાય સારું, પેલો કે સારું દેખાય. એક પાછું એને બી ખબર પડતી હોય કે એકને બતાવું છું ને કે આમાં સારું લાગે ને આમાં સારું નથી લાગતું. આ જીવનો સ્વભાવ, આપણી લિમિટેશન છે, આપણી મર્યાદા ઘણી છે, આપણને ઘણું નથી દેખાતું, 2 આંખથી પૂરું નથી દેખાતું. વાત કરીએ ને રીંગણના પાટા ભેગા થાય તો લોકો ઘર ભેગા ના થાય, દેખાય છે એવું. હમણાં ત્યાં બધા કેટલો કેમ્પ ચાલતો હતા એવી રીતે પાછા જુદા જુદા મેડિકલ કેમ્પ ચાલે, દવાખાના, બધી ઘણી બધી પ્રવૃત્તિ સંસ્થા 165 છે, વધારે જાતની પ્રવૃત્તિઓ કરે છે. એટલે લોકની સાથે પણ હેતુ આ છે એમ કેમ પ્રકારે ભગવાનમાં જોડાય. ત્યાં આગળ પેલી લેન્સ બેસાડી આપતા હતા ફ્રી, આંખના મોતિયા ઉતારે ને લેન્સ બેસાડે. તેમાં વળી એક છોકરો આવ્યો છે, લગભગ 18 થી 20 વર્ષનો હશે, આદિવાસી છોકરો. બધા ડોક્ટરને કહ્યું કે આનું જુઓ ને, એક આંખે બિલકુલ દેખાતું નથી. ડોક્ટરે તપાસ કરી કે આંખ તો 100% સારી છે, જે આંખથી દેખાતું નથી એ 100% સારી છે, જે આંખે જોવે છે એ 70% કામ કરે છે. પણ તો દેખાવું જોઈએ ને, 70% વાળી બંધ કરે તમે કશું દેખાતું નથી. પણ કે જોતા નથી આવડતું કે એક જ આંખ બાજુથી જોવે છે કે પહેલેથી જ આ બાજુ ખોલી જ નથી એને વિન્ડો.
તો ભારે થઈ ગઈ. પછી લઈ ગયા મુંબઈને ઘરે. વરસ પછી રેડી થઈને આવ્યો. છોકરો કે મારી આંખ સરસ થઈ ગઈ. સરસ હતી તને જોતા નહોતું આવડતું, તો આંખ સારી થઈ ગઈ. સારી જ છે તો અનંત લોચન છે, જ્ઞાનીને અનંત લોચન છે. બે આંખ આપણી પૂરતી નથી. બધી આંખો ખુલી જાય તો જેમ છે એમ દેખાય. ભગતજી મહારાજ કે તમે બર્થડે દેખું છું, હાથમાં દેખું છું, બધે દેખું છું. એમ આપણે બધું દેખાતું નથી. આંધળા છે ઘણા ક્ષેત્રમાં. તમે જો અમુક કલર બ્લાઇન્ડ હોય છે અમુક લોકો, અમુક કલર ના દેખાય, અમુક કલર ના દેખાય. અમુક લોકો કાનથી બ્લાઇન્ડ હોય. એક જગ્યાએ કેટલી વાત કરી, ભાઈ માણસ તું કે આમ છે તેમ છે, લોકો સાંભળે જ નહીં બિલકુલ. પછી કોઈ ભાઈ આ માણસ તો પ્રૂફ થઈ ગયેલો છે, તમે ગમે એટલો અવાજ કરો ને કશું નહીં થાય. પછી તપાસ કરી, દેરો છે શું કરવાનું, સાંભળે જ નહીં એનો વાત શું કાઢવાના તમે, એને સંભળાતું નથી. એમ દરેકને જુદું. વર્ષો પહેલા અમેરિકા ગયા હતા તે છોકરો, એના બાપુજી સત્સંગ કરો પણ છોકરાઓને આપેલે નહીં આ વાત. એને એમ પોતાની જ બરાબર નહીં હોય તો પછી નહીં તો આપ્યા વગર રહે જ નહીં. એટલે છોકરાને સત્સંગ બહુ આપેલો નહીં, નિયમ ધર્મ બધું કરતા હતા. છોકરો પછી એને બાર પડતો થઈ ગયો, આમ થઈ ગયો. સભાનું કે એને બાપા પોતે ના મોકલે કે નહીં. પછી છોકરો જયારે આઉટ થયો ત્યારે હવે ભારે થયો. એ સંતોને વાત કરી કે તમે જરા છોકરાને વાત કરો, સુધારો, સારું થાય, પધરામણી આવો. એ સંતો પધરામણી ગયા. પધરામણી ગયા તે ભાઈ હાજર જ નહીં. છોકરો જયારે જતો રહ્યો આવીને વાત કરશે સંતો કઈક આજે. એ સંતો ધીરજ રાખીને બેઠા કે હમણાં આવશે. થોડી વાર થઈને આવ્યો છોકરો. એટલે એના બાપુજીએ છોકરાની કેસની ખબર પડે ને, બેટા પાણી લાવો. છોકરો કે પપ્પા લઈ લો. અરે વોટ લઈ લો. હું થાકી ગયો છું. છોકરો કે હું પણ થાકી ગયો છું. અને બાપા કે એટલે હું ઓવર ટાઈમ કરીને આવું છું. છોકરો કે અને બાપુ કે હું ઓવર ટાઈમ કરીને આવું છું. તારો થાક ને મારો થાક જુદો છે. થાક મીન્સ થાક, there is no difference. એમ કરીને રૂમમાં જતો રહ્યો. રૂમ પર લખેલું ક્લીન રૂમ ઇઝ અ સાઇન ઓફ સિક માઇન્ડ. ચોખ્ખી રૂમ એ બીમાર માણસની નિશાની છે. લો એ પછી અફર તફર પડેલું એમાં. હવે પછી પેલા કાકાએ કહ્યું, જો ડોક્ટર સ્વામી જેવા સાધુ હતા સ્પષ્ટ વક્તા કે સ્વામી હવે આને સુધારો. પેલા સાધુ કે બહુ રિપેરિંગ છે, થોડાકમાં પતે એવું નથી. અમુક સ્પેર પાર્ટ નાખવાના જ રહી ગયા છે સેટિંગમાં. હવે કહે છે તમે જે સ્ટેશન વગાડવા આપો નહીં વાગે, 2 બેન્ડનો રેડિયો છે, અમે જે વગાડવા માંગશો નહીં વાગે તો તમે પૂરું કરી આપો, કમ્પ્લીટ કરી આપો, ગેરેજમાં લઈ જાઓ, જે કંઈક ખામી છે દૂર કરો. પેલો આવવો જોઈએ ને પાછો. સંતે કે ભાઈ અમારી ગાડી પર ડ્રાઈવર નથી, 2 દિવસ માટે બહાર જવાનો છે, તો તું ના આવે. કારણ કે બાપુજી વાતમાં એટલું બોલી ગયા હતા કે આને ગાડી ચલાવતા સારી આવડે છે, બસ એટલું. સંતો એ વાત પકડી. આખું કબાટ હોય ને કાણું હોય ને ચાલી લગાવ તો ખુલ્લું થઈ જાય. કંઈક તો સારું હોય દરેક. કોઈ કે ગાડી બાંધવા માટે હાર્ડ પાર્ટ જોઈએ ખેંચીને લઈ જવા માટે. એમણે જોયું પેલો કે તમારે જરૂર હોય તો આવું. ઇફ યુ નીડ આઈ કમ, આઈ ડોન્ટ નીડ યુ. મારે કંઈ જરૂર નથી. તમે તમારી જગ્યાએ બરાબર, હું મારી જગ્યાએ બરાબર. 50% સારું બોલ્યો કે તમારી જગ્યાએ તમે બરાબર, એટલું તો બોલ્યો છે. પછી સંતે કોઈ ચાલ વાંધો નહીં, વાત નહીં કરવાની. અરે વાત નહીં કરીએ તો ચાલ તો ખરો. પછી ગાડીમાં બેઠો હોય સંતો પધરામણીમાં જાય તો બેસી રહ્યા છે. કેસેટ વાગતી હોય કે થોડું સાંભળે કરે, હું કરતા કરે. પછી અમુક જગ્યાએ રોકાવાનું થાય, રાત રોકાવાનું થાય એટલે શું થાય, હરિભક્તને ત્યાં રોકાવાનું હોય. જે ઘરમાં સત્સંગ હોય આંગળ ઉતરે પેલો લઈને આવે, પછી બધું જોવે. સવારે બધા વહેલા ઉઠતા હોય, પ્રભાતિયા વાગતા હોય, સત્સંગ જીવમાં હોય, બધાને અહીં જઈને પૂજા પાઠ થતી હોય, ઘર મંદિર હોય, આરતી થતું હોય, ભોજન શાળા સ્કૂલ છે એનો રસોઈ બનાવતા હોય, પ્રેમથી વસ્તુ સરસ મજાનું બધું બને, નાસ્તો કરે, બધા પોતાના કામમાં જોડાય, વિદ્યાર્થી ભણવા જાય. છોકરાઓ પણ ભણવાનું જ, એ જ રમવાનું. એટલે એને પછી થાક લાગવાનો પ્રશ્ન નહીં. સારામાં સારું ભણે, ચોરી કરવાનો પ્રશ્ન આવે જ નહીં. બધું શીખવાડે, વ્યવસ્થિત શીખે, કોર્સ બરાબર કરે, ચોરી નહીં કરવાની કહેવાનો વખત જ ના આવે. આવી રીતે બધા તૈયાર થાય. આમ કરતા સાંજે બપોરે ભેગા થાય, સાંજે પાછા ભેગા થાય, પછી ઘર સભા કરે, સાથે બેસીને બધા જમે, ભેગા બેસીને જમવાનું, જમવા માટે ભેગા થવાનું. એમ નહીં, ભેગા થવા માટે જમવાનું. બધા ભેગા થઈને જમે, હરિભક્તો પણ જમે, બધા કુટુંબના સભ્યો મહિને એક વખત તો. અહીં પણ જો હરિભક્તો સમયમાં ભેગા થતા હોય કેટલું સરસ કામ થાય. એવાને બધા ભેગા થાય. જમવાને તો ઘરે છે, નહીં જમે ફેર તો પડે, તો અહીંયા ઘણી બધી વ્યવસ્થા થાય. આ બધું છોકરો છે એનું ધીરે ધીરે બધું જોતો રહ્યો. પછી રાત્રે બધા ઘર સભા કરે. ઘર સભામાં બી વાંચન રચનામૃત, સ્વામીની વાતો,
થોડી બીજી કંઈ વાતચીત થાય, કંઈ નાના મોટા પ્રશ્ન હોય, કુટુંબના બધા સભ્યોમાં ભળે તો એ કાર્ય સફળ થાય. બધાને ખબર પડે કે આપણી પરિસ્થિતિ શું છે, મુશ્કેલી ઊભી થાય નહીં તો વડીલમાંથી ટેન્શન હોય જ એનો રસ્તો નીકળે. આ બધું સરસ એનું કામ થાય. છોકરો બધું જોયા કરે. ધીરે ધીરે એનું કોમ્પ્યુટર કમ્પ્લીટ થઈ ગયું. પછી અઠવાડિયા પછી ઘેર ગયા, એના બાપુજીને દંડવત પ્રદાન કર્યા, લાંબો થઈને પગે લાગ્યો. એના બાપા કે ઓહો બાપા, તમે ખરેખર છોકરો સુધારી દીધો, જબરજસ્ત કામ થયું, જિંદગીમાં આવું કોઈ દી પગે નથી લાગ્યો. પછી પણ બીજું જાણવા જેવું તો છોકરો ઊભો થયો, હાથ જોડીને બાપુજીને કે બાપુજી તમે ખરેખર જે રાજી થયા હોય તો મને સાધુ થવાની રજા આપો. એના બાપા ગરમ થયા. આટલો બધો સુધારવાનો કોણે કહ્યું હતું તમને? તમે તો દાઢી પાડો છો. એના મતો ગરમ થઈ ગયો બાપુ એકદમ. તમને આટલો સુધારવાનો કોણે કહ્યું હતું? મોડેલ ફેરવી કાઢ્યું. મોડેલ ફેરવ્યું નથી. બોટલો સારો હતો, ઉપરથી કેરી ચડેલી જેવી લાગતી હતી. જીવ બધા જ સારા છે. ગુણાતીતાનું સ્વામી કહે છે યોગ વગર રહી જાય છે, માર્ગદર્શન વગર રહી જાય છે, તલ્લે ચડી જાય છે. મહારાજ કહે છે કે આવો સત્સંગ જબરજસ્ત આપણને મળ્યો છે. એની અંદર પછી પહેલા કહ્યું કે તું તારા મા બાપની સેવા કરજે, રાજી થઈને રજા આપે તો બરાબર છે. એમ પછી ધીરે ધીરે સમજાવ્યું. કહેવાનો આશય કે જીવ તો સારા છે, એને માર્ગદર્શન નથી. એમ મહારાજ આપણે કેટલા જન્મોથી જન્મ લઈને આવીએ જ્યાં ચાલે છે દુનિયા, એમાં આપણને આ સત્સંગ મળી ગયું. ભગવાને કેવી દયા કરી, કેવી કૃપા કરી. એમાં પણ આ જુનાગઢમાં અમે ગુણાતી સ્વામી તો આપણને કંઈ બાકી નથી રાખ્યું. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ સ્વામી કે એના માટે તો પોતાને રાખી ગયા. અને ગુણાત્યાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આજે આપણે કેટલા ભાગ્યશાળી છે. આજે કોઈ 240 વર્ષની ઉંમરની વ્યક્તિ હોય તો કેવી લાગે? આ લોકની રીતે મહારાજ આવ્યા 240 જેટલા વર્ષ થયા. 240 વર્ષની વ્યક્તિ ઉંમર હોય તો કેવા લાગે? તો જોવાને જ લાગે કે સ્વામી અત્યારે 16 વર્ષ જેવા જ લાગે, કારણ કે નાની ઉંમર નથી. એ જોગી મહારાજ કહો, એ શાસ્ત્રી મહારાજ કહો, એ ભગતજી મહારાજ, એ ગુણાતીતાનંદ સ્વામી, એ શ્રીજી મહારાજ એમના દ્વારા પ્રગટ. બાકી શું રહ્યું? મહારાજ ક્યાં તો બધા સ્વાય ને મોઢામાં સાગરનો ગામડો પડે એવી વાત બની ગઈ. નહોતી દીઠી, નહોતી સાંભળી, અલૌકિક ઢાળે ઢળી ગયો. આપણે ઘણી વાર વાત કરીએ, ચોપડી સામે નજીક હોય તોય ના વંચાય, દૂર હોય તોય ના વંચાય, માપમાં હોય તો વંચાય, આવડતું હોય તો વંચાય, જે જોઈ ના વંચાય. ઘણા તો અડધું વાંચે, દારૂ પીવો ચાલુ કરી દે, નહીં શબ્દ પછી આવતો હોય, પીધા પછી તો વંચાય નહીં. હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. અડધું જ્ઞાન છે ને બહુ નુકસાનકારક છે. 2 માળનું મકાન એટલે રોજ મોડા આવે રાત્રે, સોફા પર બેસે અને બૂટના ઘા કરે, ખૂણામાં અવાજ થાય, નીચેવાળા જાગી જાય. એટલે પછી એ લોકોએ ફરિયાદ કરી નીચેવાળા, તમે લેટ આવવાનો વાંધો નહીં, અવાજ તમે એવોઇડ કરી શકો, યુ કેન એવોઇડ. બોલો કે સોરી કહેવામાં ધ્યાન રાખવું પડે. અમે પોરબંદર ઉતર્યા અને ભૂલથી ચૂપકે કે બેન નાટી ગઈ, બધું સોરી. 2 છોકરાની માં શું કે મને સોરી કહેશે, બોલવામાં ધ્યાન રાખવું પડે. એટલે પછી પેલા હમણાં એક ભાઈ આવ્યો, મારી પાસે મારો બાયોડેટા, બધું ભાઈ છે કે ભાઈ બધું બાયોડેટા નાખો, એટલે સમજવું. પેલા ભાઈ તો કીધું સોરી, અને પછી કીધું સારું. પછી તો બીજા દિવસે રાત્રે આવ્યા ભાઈ પાછા. માણસ છે ને ભૂલી જાય છે, એટલે એને વારે વારે આ વાત કરવી પડે, વારે વારે ચર્ચા કરવાની, રોજ ઘૂંટવાનું. એટલે પેલા ધડ જઈને બૂટનો ઘા કરી દીધો, બૂટ છૂટી તો ગયું, અવાજ બી થઈ ગયો. પછી એને લાઈટ થઈ કે આપણે પ્રોમિસ આપી છે, અવાજ ના થાય એવું કીધું છે, બીજું બૂટ એને પછી ધીરેથી મૂકી દીધું. સવારે પેલા લોકો 50% અવાજની ફરિયાદ કરે, પેલા એને સામેથી કીધું આજે તમને 50% રાહત રહી હશે. મોટ રાહત, રોજ કરતા ખરાબ. કેમ કે રોજ તો 2 બૂટ પડી જાય ને પછી મેં સુઈ જતા હતા. આજે મેં હવા સુધી રાહ જોઈ કે બીજો ક્યારે પડે. અડધું ચાલે છે. એટલે સ્વામી કહે છે મારું ગાયેલું ઘાસ નસીબે થાય. જુનાગઢમાં જ કીધું કે મારું ગાયેલું ઘાસ તો ઘણા બોધા ખાશો, સમજીને ગાશો તો ભગવાનના ધામમાં જશો. આપણે ભજન ગાય છે, ભાઈ વીરા કહે, નર્સ કહે, પ્રેમાનંદ કહે, મુક્તાનંદ, એ તો કીધું તું શું કહે છે, આપણે શું કહે છે. આપણે ખાઈશું તો આપણી ભૂખ જશે, આપણે માર્ગે ચાલશું તો આપણે એનો લાભ થશે. તો મહારાજ કહે છે કે આપણે પણ આ મેલી દે મનના તાણને, જાતના. અર્જુનને પણ કહ્યું તારું બધું બાંધેલું મૂકી દે, હું કહું એ કર. જો બધું ખોટું નથી, જે હશે એની પ્રમાણે તારે હું કહું એ તું કર. જો આટલું કરીશ તો તારું કામ થઈ જશે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં ભજ. ભગવાને કહ્યું બીજા બધું મૂકી દે, તારું માનેલું હું નથી દેતો. હજી એલોપેથી આવે, હોમિયોપેથી આવે, કેટલી બધી પથી આવે, સિમ્પથી.
સ્વામી બોલવા હતું તો પછી તમે આયુર્વેદિક કરો, આ કરો, તે કરો. ડૉક્ટર સાહેબ બોલે છે કે ડૉક્ટર સાહેબ પૂછો, ડૉક્ટર સાહેબ માટે બતાવી નહીં માહિતી, રસ્તો કાઢી કે આમ કરો, થોડું કાંઈ કરવું પડે, થોડું કાંઈ કરવું પડે, તો પછી જુઓ, પછી આના પર ચડી જાઓ. એમ ધીરે ધીરે મહારાજ કે છે આપણે પણ શબ્દો તો ઘણા બધા છે દુનિયામાં, એમાંથી વિવેક રાખીને ધીરે ધીરે જેમ સત્સંગ કરતા જઈએ, સત્સંગમાં જે વાત થાય છે એને દ્રઢ કરતા જઈએ, સમાગમ કરી. એટલે જો યોગી સ્વરૂપ સ્વામીના અવતર સ્વામી બેઠા છે તો અનુભવી સાધુઓ છે, એમને નથી. આ લોકો બધા જીવનની અંદર અને સદગુરુ સંતો એ લોકો પણ આપણને વાત કરે છે. ભગવાન સ્વામી હતા કે જો તમને આ બધામાં પ્રમુખ સ્વામી દેખાય તો પ્રમુખ સ્વામી ભગવાન દેખાય, એ તો અઘરું છે. બધાનો સ્વભાવ દેખાય તો પોતે સંબંધનો મહિમા સંબંધથી સમજવાનું. પછી એમને નહીં કે કોનો સંબંધ છે. સ્વામી કે ગાય આખી કામની છે. આ તો મંદિરના પગથિયાને પગે લાગીએ, માથું પછાડીએ તો લોહી કાઢે, પગથિયું દર્શન કરવા જતું નથી, જાય તો ઉપાધિ થાય. બરાબર છે. બીજે ક્યાં એમ વિવેક પણ આપણને બતાવ્યો, ત્યાગ ભાગનો વિવેક. દરેક વસ્તુમાં ત્યાગ અને ભાગ, કેટલું મૂકવું ને કેટલું લેવું. જો ગાયના આચળમાંથી દૂધ મળે, પૂરો મોઢા આગળ મૂકવાનો. બધી સેવા નાના નાના હરિભક્તોનો મહિમા છે, હું બધું જ કરવાનું. સુખ લેવું હોય તો આચળમાંથી મળશે. આચળમાં મોઢું ભરાવો તો દૂધનું સુખ આવે. સિંગડે મોઢું ભરાવો, છઠ્ઠીનું દૂધ યાદ આવે. દાંત તોડી નાખે. જો વિવેક છે, દરેક વસ્તુનો વિવેક પાછો બનાવે. મીંડું છે સલામ, એકડાની બાજુમાં મીંડું એટલે નવું તેનું ભૂલ્યું, ભૂકી દે તો જે સમજાય. વચ્ચે ટપકું આવે તે સમજાય. મીઠાઈ હોય ફર્સ્ટ ક્લાસ શ્રીખંડ આઈસ્ક્રીમ માલિશ કરો તમે આખા શરીરે, અહીંયા વધારે લગાવો, પીલી મોકળા હેરાન કરે, જીભ ઉપર મૂકો આવવા દે, અહીં ખબર પડે. અહીં બી નથી પડતી, ઘણાને તકલીફ છે. મીઠાઈ ખાધી હોય પછી કંઈ બીજું ખાવાનું તો મોડું લાગે, ફેર જાય. સ્વામી કહેતા છે નિશ્ચયની વાત બરાબર દ્રઢ થાય તો બીજે ક્યાંય મન જાય જ નહીં. બીજામાં કાંઈ તમને ફીકું લાગે. જુવાન માણસ હોય, સ્વામી મહારાજ દાખલો આપે છે, જુવાન જોત માણસ હોય એવા મજબૂત દાંત વાળો, સોપારી તોડી નાખે. સોપારી મૂકો 100 પારા છૂટા કરી દે. સોપારીમાં 100 પારા હોય એટલે બધા લીટા હોય છે ને, 100 હોય છે અંદર, એટલે બધા સમાઈ જાય. એટલે ઘણા સોપારી આપતા હોય છે, 100 પૂરા ઘર ગવેલા એટલે સોપારી તોડી નાખે. તાકાત વાળો માણસ જુવાન હોય. પણ સ્વામી કે 10-20 કાગદી લીંબુ ચૂસાયા હોય, 1/2 કિલો કાચી કેરી ખવડાવો, 1/2 કિલો આંબલી ખવડાવો, 3-4 ચમચા લીંબુના ફૂલ નાખો એના મોઢામાં, શું થાય? હું તો વાત કરું છું અત્યારે દાંત ચકડતા માંડ્યા તમારે, બહુ ખાતું છે આટલું બધું, હવે ક્યાં ખાધી જલ્દી તો વાત જ થાય છે. તો સ્વામી કે દાંત અંબાઈ ગયા. અંબાઈ ગયા એટલે ઊંચા જતા રહ્યા, આંબી નહીં શકાય, ઊંચા જતા રહ્યા. હવે કામ નહીં કરે, હવે ભાત બી નહીં ખાઈ શકે. હવે તું ભાત ખાઈ શકે કે આવડો પહેલવાન થઈને આવો તો હવે પૂરું થઈ ગયું. જય સ્વામી છે આમાં નજર પડી ગઈ પછી કલા. એટલે મુસલમાનના છોકરાને સપનું આવ્યું હતું, એક સાથે સપનું જોરદાર એવું આવી ગયું. એની માં પહેલા તો ભૂખ લાગી હતી, પછી માં કે તાવડી પર થોડું ચડી જવાય, થોડી વાર રાહ જો. તો ઊંઘી ગયો અને સપનું એવું જોરદાર આવ્યું. એની માં કે હવે મારી ભૂખ મરી ગઈ. એટલે શું મરી ગઈ? ક્યારનો હું કરતો તો આ વાત તો કરતો સપનું બહુ જોરદાર આવ્યું. સપનાની વાત તો કરતી કહેવાય જેવું નથી. તારા પેટમાં નહીં રહે, તું રહ્યો ને એ ભલે પણ આ નહીં રહે. આ તારાથી સહન નહીં થાય, એ મોટી વાત છે. પછી પેલા લોકો રાજાને વાત કરીને રાજા કાઢી મૂક્યો. હવે બીજા રાજમાં ગયો, ત્યાં વળી સવારમાં રાજાને ત્યાં રાજા જતો રહ્યો છે, નક્કી કે જે પેલો માણસ આવે એને આપી દેવાની ગાડી. નાને સીધો રાજા બને. રાજા આવી ગયો, ત્યાં વળી કોકે ચડાઈ કરી, પુત્રી મોકલી, એમાં વર્ષો રસ્તો નીકળ્યો. આમ બીજું રાજ્ય, ત્રીજું 3 રાજ્યનો ધણી થઈ ગયો અને બધાએ પોતાની કુંડીઓ આપી દીધી પાછી. પછી આવ્યો આ રાજ્યમાં આવી ગયું. પછી એને પેલી માને બોલાવી, એટલે તો ગભરાય રાજાને પાસે જવાનું અને વાંચવા આવું. પછી કંઈક તમને કે દીકરો હતો તો હતો, બીજું કેવો હતો કહેવાય થોડું કે તમારે જેવો હતો એવું પાછું કહેવાય બી નહીં. તો ઉપાધિ કરે રાજાને બાંધરા ટૂંકા કાઢી નાખે. એટલે પછી હવે કરું, પછી વાત કરી, પછી કે જો હું તારો દીકરો હા કે પેદાડે હું તને વાત કરત તો સહન થાત. મને એવું સપનું આવેલું કે 3 રાજ્યનો ધણી થવાનું, વિચાર કરો. સપનું આવું વાત કરે ક્યારે સહન થાય? એમ સ્વામી કે આ વાત પણ એવી છે. આ વાત કેવી છે કે આંખણી જાય ને એનું બચ્ચું જ કેટલું મોટું આવે. અરે હાવ વાગું ચૂકું મીંડું, પણ નવડાની બાજુમાં 90 થાય. ઘણી વાર નવડાની બાજુમાં મીંડું હોય કે 90 નથી થતું, ક્યાંથી થાય? વચ્ચે ટપકું છે, એક ટપકું આવી ગયું પાછી માથા નવડાની આગળ ટપકું કરે, એની તાકાત તૂટી જાય જરાક ટપકામાં, સમજણમાં.
જરાક સમજણમાં ફરક પડ્યો એટલે ગયા. કારણ કે સ્વરૂપ નિષ્ઠા પાકી જોઈએ. કારણ કે આ ગમે તેવો હશે, મહારાજ ત્યાં સત્સંગના લોકમાં છે, અક્ષરધામમાં આવવા નથી, બધા જ દિવ્ય, બધા જ 16 વર્ષના અક્ષરધામની સભા છે. મારે કે બધાને પ્રકાશયુક્ત દેખું છું, આ સામાન્ય નથી બેઠા, મોટી વસ્તુ છે. પણ સ્વામી કે જો હમણાં કોઈને બતાવે તો કોઈથી જીરવાય નહીં. એટલે બધાનું ઠોઈ રાખ્યું છે, પાવર બધાનો ઠોઈ રાખ્યો છે. જે ગોપીઓ હતી એ ઓળખી ગઈ એ વખતે કૃષ્ણ ભગવાનને. વિદ્વાનો પંડિતો રહી ગયા, રામના કામમાં વાનરો આવ્યા, માં તો અવતારી પુરુષોત્તમ નારાયણ. હવે એને ઓળખે તો કેવું કામ થઈ જાય. અને વ્યાખ્યા બદલવી પડી. બુદ્ધિવાળા ભગવાનને ઓળખે એવું નહીં, ભગવાનને ઓળખે એ બુદ્ધિવાળા. ખાય એની ભૂખ જાય, કશું ખબર ના હોય તો ખાય એની ભૂખ જાય, એને કામ થઈ જાય, નંબર લાગી જાય. એમ સ્વામી કે છે આપણે ફાવી ગયા. કેવળ એમની કૃપા, એમની દયા, એમની પાસે આજ માગવાનું. સ્વામી કહે છે કારણ દેહ જાય એવો નથી, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ દેહ જવો બહુ કઠણ છે. આજે ઘૂંઘરું મટી જાય તો માણસને કેટલી શાંતિ. આ શરીર જ ટુકડું વારે વારે ફૂટે છે, એ મૂળમાંથી જતું રહે, અજ્ઞાન જતું રહે, કેટલું કામ થઈ જાય. તો મહારાજ તેનો ઉપાય શું છે કે આજ ભેગો રહે, કહે કરે તો પણ કારણ દેહ નહીં જાય. ભેગા રહેવું, સ્વામી ભેગા રહેવું એટલે જેમ કેમ કરવું કેટલું કઠણ છે. કદાચ એ બધું કરી શકો તો પણ કારણ દેહ નહીં જાય. એ સ્વામી કે ભેગો રહે, જેમ કહે એમ કરી શકે. કદાચ એને પણ જે કરવાનું છે, જે ભેગો રહી શકતો નથી, જેમ કેમ બધી જ અવસ્થામાં કરી શકવાનું નથી, એ પણ નંબર લઈ જાય. ગમે તેવું વાંકું ચૂકું નહીં, નવરાની બાજુમાં લેવું થાય. એમ સ્વામી કે છે સમજણમાં શું આવ્યું કે નિર્દોષ છે, એનામાં કોઈ દોષ નથી, એકદમ નિર્દોષ વસ્તુ છે. જે કઈ દેખાય છે આપણું દેખાય છે. તે મહારાજ કે દૂર થાય તો કેવી શાંતિ, તે વિશ્વાસ. બીજું સ્વામી કે સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, બધું જ જાણે છે, જાણીને અજાણ્યા થાય છે. દેખાય છે બધું જ જાણે છે, બધી ખબર પડે છે. એક વખતે તો લાલ લાઈટ ચાલુ હતી, ફૂલ સ્પીડમાં જણે ગાડી જવા દીધી, પોલીસે વિસલ મારી, દેખાતું નથી, દેખાય છે હજુ બ્લાઇન્ડ તો ના દેખું છું, લાઈટ ના જોયે તો જોઈને તો કેમ જવા દીધી? સાહેબ લાઈટ તો જોઈએ પણ તમને ના જોયા, સાહેબને જોયા નહીં. એમ સ્વામી કહે છે ઘણા લોકો જો ભગવાન જોવે છે, બોલતા નથી. એના સમય કઈ બહુ મોટું દિલ છે. ભગવાનનું તત્વ તો જબરજસ્ત છે. तन की जाने, मन की जाने, जाने चित्त की चोरी, इसके आगे क्या छुपा है, जिसके हाथ में डोरी. महाराज कहते એની પાસે બધું જ છે. જે નિષ્કપટપણે વર્તે કામ થાય, અંતરાય ટાળે. સાહેબ નિર્દોષ જાણે, સર્વગ્ર જાણે, અંતરાય ટાળેલો. કરવાનું કઈ નથી, સમજવાનું છે, સમજાય તો ઓટોમેટિક થાય. જેટલું કરવાનું છે સેજે સેજે થાય, પછી એને અઘરું પડતું નથી. એ કરવામાં એને લાભ છે, નિયમ પાડવામાં ફાયદો છે, આપણને નુકસાન નથી. ભગવાન આપણા માટે વ્યવસ્થા કરે છે તો મહારાજ આવી દયા કરી છે તો મહારાજ તો સરસ આપણને લાભ મળ્યો છે. આપણા પુણ્યનો કોઈ પાર નથી. આવી વસ્તુ આપણને મળી છે એ સાક્ષાત અક્ષરબ્રહ્મ છે. શ્રીજી મહારાજ પ્રગટ છે, શ્રીજી મહારાજનું સ્વરૂપ છે, ભગવાનની જ મૂર્તિ છે. સંત તે સ્વયં હરિ. હમણાં જ કીર્તનના શબ્દો પેલા એમણે ગાયા, યોગી ભાલું લાગે તારું મુખડું કારણ શું છે? શ્રીજી મહારાજ પ્રગટ છે, શ્રીજી મહારાજ સ્વયં પ્રગટ છે. મહારાજ જે આપણને સાધુના સ્વાંગમાં ભગવાન મળ્યા છે તો મહારાજ જે આપણે ભૂલા ના પડી જઈએ, એ મૂર્તિની વિશે આપણને દ્રઢતા થાય, એની પાસે જ માગવાનું અને પ્રયત્ન કરવાનો. તો મહારાજ આવી દ્રઢતા કરી તો આપણા અંતરમાં અખંડ આનંદ સુખ શાંતિ રહે, એના આનંદ આમ દ્વારા છૂટે. એટલે શાંતિ મહોત્સવ આવી રહ્યો છે, ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે, બધાનો ઉત્સાહ પણ ખૂબ છે અને એની અંદર આ દ્રઢતા કરવાની. વિવેક વાત કરી, શતાબ્દી મહોત્સવ પણ સ્વામીનો છે, આ દશાબ્દી પણ એનો જે ભાગ છે. દર 10 વર્ષનો હિસાબ નીકળે, 10 દશકો પસાર થઈ ગયો. મહારાજનું બહુ સુખ લીધું, મહારાજે બહુ સુખ આપ્યું. હવે મહારાજ કે છે એનો આપણે આનંદ લેવો છે અને ભેળવવા છે બીજાને. આપણે તો ભાગ લઈએ છીએ, હજી 6,000 માણસ એવડો મોટો હોલ થાય છે, એટલો ભરાઈ જાય. બધા એક 2-2, 5-5 જણને વાત કરે તો ક્યાં જઈને ઊભું રહે? દરેકના કોકને સંબંધી છે, માલ સાચો છે. કારણ કે મીઠાઈ વાળો મીઠો ના, મીઠાઈ તો મીઠી છે ને, જેને આપશો એને મજા આવશે, ફાયદો થશે. ઘણી વખત આપણે ખાતા ના હોય, આપણે આપો તો બીજા લાભ લે, શું વાંધો છે? વીમો ઉતારે ને ઉતરી જાય ઓટોમેટિક. બીજાનો 5 જણનો ઉતારો, તમારે તો ઉતરી જવાનું ઓટોમેટિક, નુકસાન નથી. તો મહારાજ કે વાત કરવા માંડીએ, સ્વામીના દર્શન કરાવીએ, સત્સંગ છે, લાભ છે. અહીં આગળ કથા વાર્તાનો બી અખાડો જોરદાર
ગુણાતીતાનંદ સ્વામીનું મહાપ્રસાદીનું સ્થાન, શ્રીજી મહારાજે આગળ કેટલા ચરિત્રો કર્યા છે, કેટલો બધો લાભ છે. આપણે તો મંદિર અહીંયા બન્યું છે તો અહીંયા આપણે ખૂબ એનો લાભ લઈએ. સાથે સાથે પરા વિસ્તારોમાં પણ સભા સત્સંગ થાય, આજુબાજુના ગામડા વિસ્તારોમાં, તો આ બધામાં તો આટલી સેવા આપણી થઈ જાય એ કરવાનો બુદ્ધિ શક્તિ પણ બધાને ખૂબ મળે, આપણને ખૂબ રાજીપો મળે એ મહારાજ સાહેબના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.